ખોડિયાર માતાનો ઇતિહાસ અને તેમની વ્રતકથા ભાગ 2। બોટાદ જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિસાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા। તેઓ વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા। તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને તેમની ભક્તિમાં લીન રહેવાવાળા હતા। તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન રહેતો હતો, પણ ખોળામાં ખૂંદનાર ન હતો। તેનું ખૂબ જ દુઃખ દેવળબાને હતું। મામડિયો અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરમગજ્જુ હતા। તેમના આંગણે આવેલા કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે ના જાય એવી આ ચારણ દંપતીને વણલખ્યો નિયમ હતો। તે સમયે ભાવનગર જિલ્લામાં વલભીપુરમાં શિલાદિત્ય નામના રાજા રાજ કરતા હતા, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી। મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્ય દરબારમાં જાણે કંઈક ખૂટતું હોય એવું લાગતું હતું। વલભીપુરના રાજવી શિલાદિત્ય દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા। તેમને રાજા અને મામડિયા વચ્ચે મૈત્રી આંખના કાણાની જેમ ખૂંચતી હતી। એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે, તેથી તેનું મોં જોવાથી અપશુકન થાય છે, જેથી ભવિષ્યમાં પણ આપણું રાજ ચાલ્યું જશે તેવું ચાલાકીપૂર્વક ઠસવવામાં આવ્યું। અને એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પોરમાં રાજમહેલ આવીને ઊભા રહ્યા। રાજવીના મનમાં અદાવ વિતાવે ચડેલું ઝેર ઘૂમતું હતું। કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા પૂરી થશે તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા। ત્યારબાદ રાજાના વળતરનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયો ખૂબ જ દુઃખી થઈ ગયો। આમ તેણે જે લોકો સાથે મળ્યા તે વાંઝિયા મેલા મારવા લાગ્યા। તેથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુર પોતાના ગામ આવી પત્ની રાજા સાથે થયેલ વાત માંડીને કરી। મામડિયાને જિંદગી હવે તો ઝેરની જેમ લાગવા માંડી। આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગ સામે બેસીને નિશ્ચય કર્યો, જેથી અરજ ભગવાન નહીં સ્વીકારે તો તે પોતાનું મસ્તક ઉતારીને કમળભુજા ચડાવશે। મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો। આમ છતાં કાંઈ સંકેત ના થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યો ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગ દેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમની ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું। આમ મામડિયો તો ખૂબ જ ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને આ વાત કરી। તેથી પત્નીને ભગવાન શિવને કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા। તેથી 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા। તે તરત જ મનુષ્યના 12 સ્વરૂપે પ્રગટ થયા। આમ મામડિયો ત્યાં અવતાર કન્યાના નામ આવડ, જોગડ, ધોગડ, બીજબાઈ હોવાથી મનાય છે અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યો। ખોડિયાર માતાનું નામ પડવા પાછળની કથા એવી જાણવામાં આવે છે કે એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખ્યાનો ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો, જેથી વાત મળતા જ તેની માતા પિતા અને 7 બહેનો જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતારવું એનો ઉપાય વિચારવા હતા। તેવામાં કોઈ એવો ઉપાય બતાવ્યો કે પાતાળમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચી શકે છે। આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનભાઈ એટલે કે ખોડિયારમાં પાતાળમાંથી કુંભ લેવા ગયા। તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડી હતી। આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બેનને તેવો સંકેત થયો કે આ જાનબાઈ ખોટી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકે તે માટે જાનબાઈ મગરની સવારી કરી જેથી તેનું વાહન મગર તરીકે ઓળખવામાં આવે। જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા આવતા હતા, તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયાર નામે જ ઓળખવા લાગ્યા।